Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા ચેપ્ટર 7 આપણે જે આત્મચિંતન કરી રહ્યા છીએ આજે એક અલગ દૃષ્ટિકોણથી જે આપણે આગળ જોયું હતું 7મા અધ્યાયનો 4થો 5મો 6થો અને 7મો શ્લોક, બરાબર. 7મા શ્લોકમાં ભગવાન આખા જગતને કેવું કહે છે કે આખું જગત એ મારાથી અન્ય નથી અને સંપૂર્ણ જગત ભગવાનની અંદર કેવી રીતે પરોવાયેલું છે. મણિગણાનું દૃષ્ટાંત આપે છે કે કપાસ કહેતા રૂ, જે રૂ હોય અથવા ઊન હોય એની જે હારમાળા બનાવેલી હોય, એટલે ફૂલડા અલગ અલગ કલરના હોય અને એનો દોરો, બધાની મૂળ પ્રોડક્ટ કોણ છે? તો કપાસ કહેતા રૂ અથવા ઊન છે. તે પરમાત્મા તત્વ છે, બરાબર. અને દોરો એ આધારરૂપ પરાશક્તિ છે અને ફૂલડા એ અલગ અલગ લાગે છે, બરાબર. એ દેખાય છે એ કોણ છે? અપરા પ્રકૃતિ દેખાય છે અને પ્રકૃતિ પરાના આધારે, પુરુષના આધારે ઉભેલી છે. પરંતુ મૂળ તત્વ કોણ છે? પરમાત્મા તત્વ છે. એના આપણે અલગ દૃષ્ટિકોણથી સમજ્યા હતા કે નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન કંઈ જ નહોતું, એટલે ભગવાન પોતે કેવા બન્યા? કુંભાર બન્યા અને માટલા ઘડ્યા, બરાબર. એમાં હવે આજે આપણે જોઈએ કે જે વનનેસ છે અને અલગતા બંને છે, એક વસ્તુ નથી, બરાબર. તો આજે અનાદિ અનંત તત્વ છે. આપણે આ તત્વને અલગથી પણ જોયેલું આગળ સમરીમાં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બરાબર. આ તત્વ છે. તો આ જે તત્વ છે સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા તત્વ, એને આજે અનાદિના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે કેટલા તત્વો અનાદિના છે, કેવી રીતે અનાદિ, બરાબર. અનાદિ એટલે ડે વનથી, જેની કોઈ શરૂઆત નથી. તો પહેલી વસ્તુ તો પરમાત્મા અનાદિ છે. હવે પરમાત્માએ અહીંયા પોતાની પ્રકૃતિ કીધી, જો પરાને પ્રકૃતિ કીધી ને અપરાને પ્રકૃતિ કીધી, એટલે કે જે પુરુષ તત્વ છે ને પ્રકૃતિ તત્વ છે એ બંને કેવા થઈ ગયા? અનાદિ. કારણ કે જે દિવસેથી આપણે જે દિવસથી છીએ એ દિવસથી આપણા સ્વભાવ આપણી સાથે જ છે, બરાબર. એટલે અનાદિ થઈ ગયા. બીજી વસ્તુ કે આપણે જે દિવસથી છીએ એ દિવસથી જ આપણા જે કોઈ સંબંધો છે, સંબંધોને બીજા સ્વરૂપમાં લેવું હોય તો કેવું કહી શકાય? કાર્યકારણ. કાર્યકારણ કેવા કહી શકાય? કાર્યકારણ. હું દીકરો છું તો મારા કોઈ મા બાપ હશે, આ કાર્યકારણનો સંબંધ થયો. કોઈક કારણ હોય, બરાબર. આ જગતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે સંબંધ છે એ પણ ક્યાંક ડે વનથી જ હોય. તો એ સંબંધ, એ કયો સંબંધ? તો જે પરમાત્માની પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, બરાબર, એ બંને અનાદિ, એનો સંબંધ પણ કેવો છે? અનાદિ. તો એ સંબંધરૂપ કોણ આવ્યું? એમનું બચ્ચું જગત, એ પણ અનાદિ. હે, આમ એક બાજુ તમે કહો છો કે એમનું બચ્ચું કહો છો અને એક બાજુ કહો છો કે એ પણ અનાદિ. હા, એ પણ અનાદિ. કારણ કે સંબંધ અનાદિ છે. એટલા માટે એ અનાદિ. સંબંધના દૃષ્ટિકોણથી અનાદિ, બરાબર. છોકરાના દૃષ્ટિકોણથી અનાદિ નથી. અને જગતની અંદર કોણ છે? એક મેનેજમેન્ટ ગ્રુપ છે જેને ઈશ્વર કહેવાય અને બીજું જીવ છે. તો એ બંને પણ અનાદિ. હા, અનાદિ. તો તત્વરૂપ ગણીએ તો જે આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે જીવ, ઈશ્વર, પછી માયા એને પ્રકૃતિ, બરાબર.
અને અક્ષર એટલે પુરુષ અને પુરુષોત્તમ, આ 5 તત્વ ભગવદ્ ગીતાની અંદર આ 5 તત્વ અનાદિ બતાવવામાં આવેલા છે. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં પણ આ 5 તત્વોને અનાદિ કીધેલા છે. તો આ રીતે એ અનાદિ છે. હવે પ્રશ્ન એ થાય કે જે કંઈ ઉત્પત્તિ સર્ગ છે એમાં તો એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બતાવેલી છે, બરાબર. તો ત્યાં ડે 1 ને ડે 2 નહીં. હા, એ સમજાવવા માટે ઉત્પત્તિ સર્ગમાં તમે જુઓ તો તમારે એ પ્રમાણે સમજવું પડે ડે 1 ડે 2. પણ એની રિયાલિટી એ કદાચ ડે 2 હોય તો પણ એ તત્વરૂપ તો અનાદિ છે, બરાબર. એ સમજો તો જ તમારું આગળ વધી શકો. બીજી વસ્તુ કે એ રીતે તમારે સમજવું હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવી પડે કે આપણે ત્યાં લગભગ બહુ બધા ઉત્પત્તિ સર્ગ અલગ અલગ બતાવવામાં આવેલા છે. એ અલગ અલગ ઉત્પત્તિ સર્ગ છે કે પછી એક જ છે કે કેવી રીતે છે કોઈ ખબર નથી. બીજી વસ્તુ કે એને મૂકવામાં આવેલા છે એની પાછળનો હેતુ સમજવો પડે, એનું તાત્પર્ય નિર્ણય સમજવો પડે. એનો હેતુ શું છે? ઉત્પત્તિ સર્ગ મૂક્યા છે એનો હેતુ શું છે? માત્ર એક જ, એ આપણને બતાવે છે કે તું તત્વરૂપ કોણ છે, તું કોણ છે એ સમજ અને પાછો જા. આપણે ઘણીવાર પેલા બાળક નાનું હોય તો એને ચોકલેટ આપીએ અને ચોકલેટ આપીને પછી ચોકલેટ આપીને સમજાવીએ કે આ કેટલી ચોકલેટ છે. કારણ કે બાળકને રસ હોય ચોકલેટમાં, આપણને રસ હોય એ મેથેમેટિક્સ શીખે એમાં, બરાબર. એટલે આ એવું છે કે આપણા અલગ અલગ શાસ્ત્રો અને અલગ અલગ ઋષિમુનિઓએ ઉત્પત્તિ સર્ગ સમજાયો છે, પણ એનો મુખ્ય હેતુ શું છે, એનો તાત્પર્ય નિર્ણય જોવો પડે. એ ચોકલેટ બતાવવાનો છે કે ચોકલેટ ખાવા માટે આપવાનો છે? ના, એ નથી. એનો હેતુ એક જ છે કે એ મેથેમેટિક્સ શીખે, બરાબર. તો તાત્પર્ય હેતુ એક જ છે કે જે જીવ શીખી રહ્યો છે એ શીખે, જોવે કે એ કોણ છે, ક્યાંથી આવ્યો છે. તો આપણે આજે 5 અનાદિ તત્વ નીકળ્યા અને જે આપણે જોયું 7મા અધ્યાયનો 4થો 5મો 6થો અને 7મો શ્લોક, અને છેલ્લે ભગવાન પાછો 19મા શ્લોકમાં એ પણ કહે છે વાસુદેવ સર્વમ. જો ભગવાને અહીંયા 2 સ્વભાવની વાત કરી અને પછી છેલ્લે એમ કહે છે કે આ બધું મારી અંદર પરોવાયેલું છે, અને બીજી બાજુ એમ કહે છે કે વાસુદેવ સર્વમ. તો આ બધી વસ્તુ શું છે? એક છે કે અલગ છે? તો વાસુદેવ સર્વમ છે તો પછી જગતને જોડાયેલું કેમ કીધું, અલગ કેમ કીધું, ફૂલડાને અલગ કેમ કીધા, બરાબર. એટલે એ સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. કોના ભેદ છે? સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. અને એ સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદને આપણે જોઈશું, આજે જોઈશું અલગ રીતે. પણ એથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભગવાને જે અહીંયા 2 પ્રકૃતિ કીધી, પરાપ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટથી જોઈએ તો એક નાનામાં નાનો કણ હોય એ પણ કેવો છે? પૂર્ણ છે. કેવો છે? પૂર્ણ છે. અને અપરાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ તો મોટામાં મોટો કણ હોય તો પણ એ કેવો છે? અપૂર્ણ છે. કેમ? કારણ કે અપરા પોતે, પ્રકૃતિ પોતે સ્વભાવ સ્વરૂપે કેવી છે? પરિવર્તનશીલ છે, એટલે ક્ષણિક છે. આ દુનિયા જો ચેન્જ થઈ જ રહી છે, કન્ટિન્યુ ચેન્જ થઈ રહી છે, બરાબર. પણ એનો જે આધાર ને પ્રકાશક રૂપ શક્તિ છે એ એમની એમ જ છે. એટલે આપણી અંદર જોઈએ તો સાક્ષી ચૈતન્ય છે એમનો એમ જ છે. આપણી બોડી ચેન્જ થઈ રહી, 3 શરીર છે ચેન્જ થઈ રહ્યા છે, પણ સાક્ષી ચૈતન્ય એનો એ જ છે. હવે આ કહેશો કે સાક્ષી ચૈતન્ય નવું શું આવ્યું? કશું નવું નથી. સાક્ષી ચૈતન્ય એટલે જે આપણે જીવના 2 ખાના બતાવ્યા હતા એમાં જીવનું જે પરાખાનું એને સાક્ષી ચૈતન્ય કહેવાય, અને જીવનું અપરાખાનું એ જીવ છે, કારણ કે અનુભવ કરી રહ્યો છે સુખ દુઃખનો.
ઊંચો નીચો થાય છે, નાનો મોટો બની જાય છે, અધૂરો બની જાય છે. આપણે ત્યાં ઈશા ઉપનિષદમાં પૂર્ણત્વની બહુ વાત કરેલી છે. એની ઉપરનો એક શ્લોક પણ છે. ઈશા ઉપનિષદનો શ્લોક નથી, પણ એક સંસ્કૃતનો શ્લોક છે. ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ ઇવ અવિષ્યતે. હોમ શાંતિ શાંતિ શાંતિ. ત્યાં એ જ કહે છે કે જે આ આઉટર વર્લ્ડ છે એ પણ કેવું છે? પૂર્ણ છે. આ ઇનર વર્લ્ડ છે, સાક્ષી ચૈતન્ય, એ પણ પૂર્ણ છે. બરાબર. અને આ બધું શેમાંથી આવેલું છે? પરમાત્મા. પૂર્ણ કોણ છે? પરમાત્મા. એમાંથી આ બધું આવેલું છે, એટલા માટે બધું પૂર્ણ છે. અને પૂર્ણમાંથી કોઈ પણ વસ્તુ આવી એટલે પછી એ પૂર્ણ જ હોય. એ પછી નાનો કણ ના બની શકે. ખ્યાલ આવે તમને? કણ, જે અણુ, આપણે જીવને એવું કહે છે ને કે અંશ કહે છે. અનંતનો અંશ હોય નહીં, અને અનંતનો અંશ થાય તો અનંત પણ અનંત મટી જાય. એટલે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો આજે કણ એટલે કે અણુ અથવા અંશ લાગે છે અપૂર્ણ, પણ એ અપૂર્ણ નથી, અનંત સાથે જોડાયેલો છે, એક જ છે. જો અહીંયા પરાશક્તિ છે, પરાપ્રકૃતિ છે, એને અલગ નથી બતાવવામાં આવેલી, એક જ બતાવેલી છે, અને અપરિવર્તનશીલ બતાવી છે. આ અગત્યનું છે. હવે આપણે જીવનના અનુભવને જોઈએ કે આ જગત છે એનો અનુભવ આપણે કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કરીએ છીએ? બરાબર. સામાન્ય રીતે આપણે જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કરીએ છીએ. અને જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર આપણે એજ એ જીવ તરીકે આપણે કે અલગથી નથી જોઈ ઊભા રહી શકતા, અથવા એટલી આપણી પાસે અત્યારે તાકાત નથી. બરાબર. એટલે આપણે સીધા દેહ સાથે તાદાત્મ્ય હોવાથી દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ છીએ. અને આપણને જે કોઈ અનુભવ થાય છે એમાં ત્રણ વસ્તુ દેખાઈ આવે. આપણા દરેક અનુભવની અંદર જનરલી ત્રણ વસ્તુ રહેલી છે. ચેક કરજો. કઈ આપણે અલગથી જોયું હતું? કે એટલે નોવર. બરાબર. જે જીવા લેવલે છે. કે એટલે નોલેજ, એટલે જ્ઞાન, જે માઇન્ડ લેવલે છે. અને કી એટલે ઓબ્જેક્ટ, જે સેન્સ લેવલે છે. બરાબર. હવે આપણી સાધનાઓ છે ને, એ આપણે કયા લેવલથી આપણે સાધના કરીએ છીએ એ પણ અગત્યનું છે. તમે ગમે તે પાથ લીધો હોય, પણ જેમ ભગવાને કીધું બધું પૂર્ણ છે, તમે પૂર્ણતાએ પહોંચી શકો છો, એ તાકાત છે. જો પણ તમે એટલી હદે ના જઈ શકો તો પછી તમારે બીજા જે માર્ગ બતાવે છે એનો આધાર લેવો પડે. બાકી જે ગોલ છે ત્યાં સુધી પહોંચવા માટેના બધા રસ્તા છે, અલગ અલગ સાધન છે. રસ્તા અલગ છે, સાધન અલગ છે. પ્રાપ્તિ એક જ છે, પણ સાધના માર્ગે આપણને જ્યારે સાચી રીતે સાધના પહોંચી ના શકીએ એટલે બીજાનો આધાર લઈએ તો ઇટ્સ સારી બાબત છે. તો આજે ખાસે આપણે આ ત્રણ વસ્તુ જે છે, ત્રણ કે છે, એને સમજવાનો પ્રયત્ન કરી. તો જ્યારે આપણે આ ત્રણેયને અલગ સ્વીકારીએ છીએ ત્યારે આપણે કેવા છીએ? ઇન્ડિવિડ્યુઅલ, વૈયક્તિક છીએ. કેવા છીએ? વૈયક્તિક છીએ.
જ્યારે 3Kમાંથી 2Kનો અનુભવ થાય ત્યારે આપણે સમષ્ટિ જીવ, કોસ્મિક જીવ છીએ, સાધક છીએ. બરાબર. એટલે આપણી સમજણ છે એ 7મા અધ્યાયનો જે 4થો, 5મો, 6ઠ્ઠો, 7મો, બરાબર, જે કીધું આ જગત પણ કેવું છે, તન માત્રા રૂપ જે પરમાત્મા છે એને જોવાના છે. એ સમજણ ઉપર, એટલે કે સાધક છીએ આપણે તન માત્રા રૂપ. જે 8થી 12માં તન માત્રા રૂપ બતાવ્યા. એટલે મુખ્ય 4થી 7ની અંદર જે વાત કરી એ સાધકનો દૃષ્ટિકોણ છે. હવે એથી આગળ આપણે જઈએ તો 7મા અધ્યાયનો 19મો શ્લોક છે, જ્ઞાનીની દ્રષ્ટિ છે. કોની દ્રષ્ટિ છે? જ્ઞાની. વાસુદેવ સર્વમ. તો ત્યાં કોણ રહે? ત્યાં પછી 2K પણ ના રહે, માત્ર 1K રહે. ભલે અનુભવ દુનિયાભરનો છે, અનેકતાનો છે, પણ એ એકની અંદર જ લીન છે. બરાબર. તો પછી એક રાખવાની શું જરૂર? એક રાખવાની એ જરૂર છે કારણ કે આપણે જીવન જીવી રહ્યા છીએ, આપણે જળ નથી. તો આપણને જ્યારે આજે 3 અનુભવ થાય અને 3 અનુભવમાંથી પછી જ્યારે એમાંથી પછી આપણે આગળ નીકળી જઈએ, આપણી વેલ્યુ સિસ્ટમ નોન એટલે કહેતા જગતને આપી દઈએ, જગતના ઓબ્જેક્ટને આપી દઈએ અથવા ક્રિયાને આપી દઈએ. બરાબર. આપણે આગળથી જોયું હતું અહંતા, મમતા અને કામના. કામના ક્યાં રહેલી? જગતનું રહેલી, જગતના પદાર્થો. જ્યારે એની વેલ્યુ આપણે વધારે પડતી કરી નાખીએ નોવર કરતાં, ત્યારે મુશ્કેલી થાય અને આપણે ડિફોર્મેશન ચાલુ કરી દઈએ. આપણે એમાં જતા નથી અત્યારે. એટલે આપણે વૈયક્તિક મટી અને પછી બની ગયા, એથી આગળ બની ગયા. આપણે પેલો ચાર્ટ જોયો તો L0 to L10 સુધીનો. બરાબર. એટલે આપણે આપણા પોતાના કર્મ ઊભા કરીએ. કદાચ તમારી ઓબ્જેક્ટમાં મમતા ના, કામના ના હોય તો તમારા સંબંધીઓમાં મમતા હોય. બરાબર. તો એ જે માઇન્ડ લેવલે છે, કામના અને મમતા બંને, એ માઇન્ડ લેવલે પણ તમે જો એને વધારે પડતું મહત્ત્વ આપો પોતાની જાત કરતાં, તો મુશ્કેલી ઊભી થાય. તો પણ તમે બની ગયેલા છો. અને દેહરૂપ અહંતાને જો તમે વધારે પડતું મહત્ત્વ આપો તો પણ તમે બની ગયેલા છો. બરાબર. અહીંયા સાક્ષી ચૈતન્યને મહત્ત્વની વાત છે, દેહની વાત નથી. બરાબર. એટલા માટે તો ચેપ્ટર 13 છે એની અંદર ભગવાને નોવરની વાત કરીને આખી સ્ટેપ બાય સ્ટેપ, કે ભાઈ તમે સ્ટેપ બાય સ્ટેપ અંદર જો. પહેલાં બહારથી લાગશે કે નોવર તરીકે હું, આ બોડી એ નોવર તરીકે છે. પછી અંદર જો તો આપણને લાગશે કે આપણી જે સેન્સ ઇન્દ્રિય છે એ જાણનાર છે. ઇન્દ્રિયથી અંદર જો તો મન, માઇન્ડ એ જાણનાર છે. માઇન્ડથી અંદર જો ત્યારે ખબર પડે કે કોણ જાણનાર કોણ છે. જીવ અપરાય જાણનાર છે. એથી અંદર જો ત્યારે ખબર પડે કે સાક્ષી ચૈતન્ય જાણનાર છે. તો આ રીતે સાધનામાં આપણે આગળ વધવું પડે. હવે આને બીજા દૃષ્ટિકોણથી લઈએ કે આપણી સાધના છે. જોજો, આ હવે સાધનાનો પક્ષ આવ્યો. પેલો જનરલ પક્ષ હતો, સાધનાનો પક્ષ આવ્યો. સાધનામાં ઘણા લોકો સાધના કોના પ્રધાન હોય? તો ઓબ્જેક્ટ પ્રધાન હોય. ઓબ્જેક્ટ એટલે નોન પ્રધાન હોય. તો કેવી સાધનાઓ નોન પ્રધાન? તો આપણે ક્રિયાનું ફોકસ વધારે હોય ત્યાં. ઉપાસના, ભક્તિ, કર્મ, યોગ, ખ્યાલ આવે, સેવા, એ બધી વસ્તુ નોન પ્રધાન સાધના છે. નોલેજ પ્રધાન સાધના ધ્યાન અને જ્ઞાન, માઇન્ડ ફોકસ છે.
અને નોન પ્રધાન સાધના એ સમજણ, શ્રદ્ધા અને સ્વ અનુભવ ઉપર આધારિત છે. એ બિયોન્ડ માઇન્ડ છે. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તો આ સાધના નોન પ્રધાન સાધના હોય તો પણ તમે પૂર્ણત્વમાં પહોંચી શકો? હા, પહોંચી શકાય. એ તાકાત છે. પણ નોનને ખાલી મહત્વ આપો તો પૂર્ણત્વને ના પહોંચી શકાય. જો યાદ રાખજો કે મારી પાસે એપલનું લેપટોપ નથી, હું એપલના લેપટોપને મહત્વ આપું, મારી પોતાની જાત કરતાં એના માટે રડ્યા કરું, તો હું પૂર્ણ નથી, હું અપૂર્ણ જ છું, પૂર્ણ બની ના શકું. પણ નોન તરીકે, દાખલા તરીકે મારી પાસે ભગવાનની મૂર્તિ છે અને એ ભગવાનની મૂર્તિનું મહત્વ આપવું, તો એ મૂર્તિ થ્રુ, એ સાધના થ્રુ હું પૂર્ણત્વને પહોંચી શકું. કેવી રીતે? તો જે 3 કે હતા એમાંથી 2 કે કરવાના પહેલાં. હું અને મારા ભગવાન. અને મારા ભગવાનની અંદર આખું જગત આવી ગયું. એટલે મારો ભગવાન કરતા હતા, એ મારી ભગવાનની લીલા. તો મને કોઈના વિશે પ્રશ્ન થાય? ના થાય. 2 થઈ ગયા. પહેલું સ્ટેપ 2 થઈ ગયા. પછી 1 કરવાનું. પછી જે હું છે એને ઓગાળી દેવાનો. તો 1 થઈ ગયા ભગવાન એકલા. કરેક્ટ? હવે આગળ જોઈએ. કે માઇન્ડ લેવલે જોઈએ તો હું અને મારો અનુભવ. જ્યારે તમે અનુભવને મહત્વ આપો ત્યારે અનુભવને અનુભવનો જાણનારો. અને છેલ્લામાં હું નહીં રહે, હું જતો રહ્યો, સાક્ષીનો અનુભવ રહેશે. તો સાક્ષી શબ્દ કેમ વાપર્યો એના આપણે સમજીએ. તો પહેલી વસ્તુ આપણે જોઈ કે હું ને મારા ભગવાન. એ તો ઇઝી છે, સમજી ગયું. ભગવાનની લીલા એટલે ઓબ્જેક્ટ એ જગત અને ઓબ્જેક્ટનો અનુભવ એ જ્ઞાન. એ બંને કેવા થઈ ગયા? 1 કેમાં આવી ગયા. અને હું 2 વસ્તુ રહી ગઈ એટલે 2 કે થઈ ગયા. અને પછી એ જે કે એ કર્યો હું એને ઓગાડી દેવાનો ભગવાનમાં, એટલે માત્ર ભગવાન થઈ ગયા. હવે હું અને મારો અનુભવ, બરાબર, એને આપણે જોઈએ માઇન્ડ લેવલથી. હું પોતે અરીસા સામે ઊભો રહું તો અરીસાની અંદર મારું રિફ્લેક્શન પડે, પ્રતિબિંબ પડે. તો ઓબ્જેક્ટ એ પ્રતિબિંબ છે, એનું જ્ઞાન મારું પ્રતિબિંબ છે, અને હું 3 વસ્તુ છે. પણ રિયાલિટીમાં 3 વસ્તુ છે ના. જે ઓબ્જેક્ટ છે એ મારાથી અલગ નથી. બરાબર? ઓબ્જેક્ટ છે મારાથી અલગ નથી. એટલે હું જાણનાર છું અને મારું પ્રતિબિંબ છે. એટલે 2 વસ્તુ થઈ ગઈ. 2 કે આવી ગયા. એટલે ઓટોમેટિકલી તમે સહજતામાં આવી જાઓ. હું ને મારું 2 જ વસ્તુ જ્યારે આવી જાય ત્યારે તમે સહજતામાં આવી ગયા. હવે 2માંથી 1 કરી નાખવાનું. ત્યારે તમારી સમજણ ક્યાં થઈ જાય? જ્ઞાનીની સમજણ થઈ જાય. પણ 2 રે ત્યાં સુધી કઈ છે? તમે સાધક છો. બે રે ત્યાં સુધી કેવી છે? તમે સાધક છો. હવે ત્રીજો એક એક્ઝામ્પલ આપું. આજે રહ્યું સાક્ષી અનુભવનો. એક મોબાઈલ ફોન છે, તો હું મોબાઈલ ફોન જોઈ રહ્યો છું, બરાબર? એટલે હું એટલે જોનાર. મોબાઈલ એ પદાર્થ છે અને જોઈ રહ્યો છું એ જ્ઞાન છે. એમાંથી હું ને કાઢી નાખો તો મોબાઈલ ફોન જોવાઈ રહ્યો છે, બરાબર? શું થયું? નો ડુઅર, નો નોવર, નો એન્જોયર.
એટલે કોઈ રાગ દ્વેષ નહીં થાય. તો આપણે સાધક થઈ ગયા, સમષ્ટિના જીવ થઈ ગયા. જો આપણે ગાડી લઈને જતા હોય ટ્રાફિકમાં, ત્યારે ઘણી બધી ગાડીઓ હોય, તો આપણું ધ્યાન ટ્રાફિકમાં હોય, કોઈ પર્ટિક્યુલરલી એક ગાડી ઉપર નહીં હોય. એટલે આપણે સહજતામાં હોઈશું. પણ પછી કોઈક સિમ્બોલવાળી ગાડી હોય અલગ, જે આપણને ખબર હોય, અથવા કોઈ નંબર આપણને ખબર હોય, અથવા પેલું અક્ષરદેરીનું સિમ્બોલ મારેલી ગાડી હોય, આપણને ખબર હોય કે આ ભાઈ હિરેનભાઈની ગાડી છે. તો એની તરફ આપણી નજર જાય તો આપણે તરત જ બધી ગાડીઓમાંથી ગાડીને અલગ કરી નાખીએ, અને એના તરફ આપણે શું થાય, ખેંચાઈએ. બરાબર? એટલે શું થઈ ગયું, આપણે બની ગયા. યાદ રાખજો, વાત નાની છે પણ આપણે બની ગયા. શામાં બની ગયા? આપણે શરૂઆત થઈ ગઈ લાઇક ને ડિસલાઇક ઉપર. ચેક કરજો, અંદરના લાઇક ને ડિસલાઇક ઉપર આપણી શરૂઆત ગઈ. આપણા ઓળખીતા છે માટે લાઇક ઉપર ગઈ. અને આ લાઇક અને ડિસલાઇક આગળ જતાં શું ઊભું કરે? રાગ અને દ્વેષ ઊભા કરે. એથી વિશે શું ઊભું કરે? અનેકતા ઊભી કરે. અને આપણે સામાન્ય જીવ થઈ ગઈએ. જે સમષ્ટિ જીવ હતા એની જગ્યાએ કેવા થઈ જઈએ? વૈયક્તિક જીવ થઈ જઈએ, ઇન્ડિવિડ્યુઅલ જીવ થઈ ગયા. અને પછી એમાંથી ડિફોર્મેશન ચાલુ થાય. તો આમાંથી આપણે સમજ્યાશું, આટલી વાત કરી એમાંથી આપણે સમજ્યાશું. આમાંથી સમજવાનું એક જ વસ્તુ છે કે આપણી જિંદગી સાધકની જિંદગી હોવી જોઈએ. અનુભવ થઈ રહ્યા છે, પણ અનુભવો ઉપર જો આપણે રિએક્શન ના આપીએ, અનુભવ ઉપર કામ કરવાનું છે, આપણે માઇન્ડ ઉપર કામ કરવાનું છે, અનુભવમાંથી શીખવાનું છે. તો ધીરે ધીરે આ જે 3 કે આગળ જતાં જે પ્રભાવી થાય છે, શામાં પ્રભાવી થાય છે? રાગ અને દ્વેષમાં. એ થતાં મટી જાય. અને આપણી સમજણ ધીરે 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 વધે. પછી એ તમે જે રીતે સમજણ વધારવી હોય તે વધારો. બરાબર? ભગવાને 3જા અધ્યાયના 27 અને 28 શ્લોકમાં શું વાત કરી? કે આ પ્રકૃતિનું કામ પ્રકૃતિ દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. તું શાનો અહંકાર ધારણ કરે છે? કર્તૃત્વ તું શાનો ધારણ કરે છે? એટલે કે કર્તૃત્વ વિના કર્તૃત્વ કરવાનું છે. કર્તૃત્વ કરવાનું છે, હા, કર્તવ્ય કર્મ કરવાનું છે. ભગવાને એની તો વાત કરી, પણ કર્તૃત્વ વિના કરવાનું છે. બહુ અઘરી બાબત કહી દીધી ના. પ્રેક્ટિસ, આ અભ્યાસની બાબત છે. આપણે અભ્યાસથી બગડ્યા છીએ અને અભ્યાસથી આપણે સુધરી શકીએ. આ એક દિવસની ગેમ નથી. તો આ રીતે ધીરે 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 આપણે જો આગળ વધીએ તો આ જગતમાં રહેવા છતાં, આ જગતનો અનુભવ થવા છતાં આપણી નિષ્ઠા કેવી રહી શકે? એક. આપણી નિષ્ઠા માત્ર એક વનનેસ પર રહી શકે. અનેકતાનો અનુભવ થવા છતાં, અનેકતાનો અનુભવ થવા છતાં. તો આમાંથી આપણે આ શીખવાનું છે. અને આજે આપણે અહીંયા પૂરું કરીએ આપણું લર્નિંગ, કે આપણે આ રીતે પ્રેક્ટિસ ચાલુ કરીશું તો ધીરે 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 આપણે પહેલાં આજે 7મા અધ્યાયનો 7મો શ્લોક છે એને સમજી શકીશું. તન માત્રારૂપ જગત છે, એમાં આપણે ખેંચાઈ જવાની જરૂર નથી. બરાબર? અને પછી એથી આગળ આપણે 7મા અધ્યાયનો 19મો શ્લોક, વાસુદેવ સર્વમ, એ જગત કેવી રીતે પરમાત્મા સ્વરૂપ છે. જો યાદ રાખો, સાધના આપણી પોતાની ઉપર હોય. સાધના પોતે કરવાની છે, પોતાના માટે કરવાની છે અને પોતાની ઉપર છે. સાધનામાં જગત નથી જોવાનું, કે જગતનો ભાર તમારો ઉઠાવવાનો નથી. આપણને અહીંયા ભગવાને કંઈ નથી મોકલ્યા કે તમે આ વસ્તુ કરજો જગતમાં. એટલે આપણું જેટલું કર્તવ્ય છે એટલું કરી અને બીજું ભગવાનનું નામ લેવું, શાંતિ રાખવી. આપણે અહીં જગત સુધારવા નથી આવ્યા. હું અહીંયા જઉં કે પેલા
રશિયન પ્રેસિડેન્ટને કહેવા કે ભાઈ તું બંધ કરી નાખ, અને યુએસ પ્રેસિડેન્ટને કહું કે તું આ બધી ખોટી રીતે જે બધું ઊભું કરે છે પોલિટિક્સ મેનિપ્યુલેશન એ બંધ કરી દે, તો એમ બંધ કરી દે? ના, મારું કંઈ ચાલે નહીં. તો મારું શું ચાલે કે આપણને ભગવાને જે શક્તિ આપી છે પૂર્ણત્વની, એ પૂર્ણત્વ ઉપર ફોકસ રાખો, તો આપણું બધું ચાલશે, બાકી કશું નહીં ચાલે. અને એ ચાલ્યું ને તોય નહીં ચાલ્યું. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત છે કે આપણા જે લાઈફનો ગોલ છે એ ગોલથી ભટકી જાય, કદાચ આપણને આખું જગતનું પ્રેસિડન્સી મળી તો શું કામની? કોઈ કામ નહીં. કે લાઈફ તો તમારું એડે ગયું, ફરી પછી જન્મ લેવાનો છે. ભગવાન 8મા અધ્યાયમાં આ જ વાત કરે છે કે જો અહીંથી તમે શીખ્યા નહીં તો પછી શીખ્યા શું? ફરી આવો, ફરી ટ્રાયલ મારો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.